રાજકીય પક્ષો બ્રાહ્મણ સમાજની અવગણના કરતા હોવાનો આરોપ। રાજકોટમાં ડિસેમ્બરમાં બ્રાહ્મણ સમાજનું યોજાશે મહાસંમેલન। રાજકીય પક્ષો અને સરકારમાં અવગણના કરાતી હોવાનો આરોપ। બ્રાહ્મણ સમાજના નેતાઓને સાઇડલાઇન કરવાનો આરોપ। બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની માગણી। ગુજરાતના 95% બ્રાહ્મણો ભાજપ સાથે હોવાની પણ આગેવાનોએ વાત કરી। 70 લાખની વસ્તી ધરાવતા સમાજની અવગણના થતી હોવાના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુમાં વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, તો બ્રાહ્મણે ઊભી કરેલી પાર્ટી કહેવાય। એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈએ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે। સૌરાષ્ટ્ર સમાજ બ્રહ્મ સમાજ આમાં સંપૂર્ણ સાથે છે। પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે। બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે। ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ ભારદ્વાજ, આવા અનેક નામો છે કે જેમની સતત ને સતત ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ।